સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે મંગળવારના પવિત્ર દિવસે દાદાને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો અને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. કષ્ટભંજન દેવ દાદાને ગુલાબી સેવંતીના મિક્સ ફૂલનો અને ફ્રૂટનો દિવ્ય શણગાર સાથે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજે મંગળવારના પવિત્ર દિવસે દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્કવાળા ફૂલના ડિઝાઇનનો સુંદર વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને તાજા ગુલાબી સેવંતી મિક્સ ફૂલથી અને અનેક ફળો વડે સજાવવામાં આવ્યું હતું. સવારે 5:30 કલાકે મંગળા આરતી, 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને મંગળવારના દિવસે સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.